हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। और हमारी सुबह तो हो गई है 9:15 हुई है अभी तो। और अभी हम हो गए रेडी क्योंकि हम जा रहे हैं टाशी की स्कूल। देखो टाशी भी रेडी हो गई है। टाशी हेलो, जय श्री कृष्ण कह दियो। जय श्री कृष्ण। गुड मॉर्निंग। गुड मॉर्निंग। देखो निहाल भी यहाँ पर रेडी हो गए हैं। निहाल गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय श्री कृष्ण। चलो अभी हम जा रहे हैं टाशी की स्कूल। आके आप लोगों को बाद में मिलेंगे कि जल्दी जल्दी स्कूल हो के आते हैं और क्या है वो बात आपके आने के बाद बताएंगे क्योंकि हम टाशी की स्कूल किस लिए जा रहे हैं ना वो। तो चलो हो के आते हैं। चलो अभी हम टाशी की स्कूल से वापस आ गए हैं और यहाँ रोपड़ हनुमान है ना उसके मंदिर पे आए हैं क्योंकि आज निहाल तो हर रोज़ आता है पर आज निहाल हमें घर छोड़ने के लिए आए थे ना, तो हमने सोचा चलो हम भी हो के आते हैं। तो मैं और टाशी भी मंदिर पे आए हैं, तो चलो अभी हम वहाँ मंदिर पे ही है तो टाशी को दिखा देती हूँ। तो टाशी देखो નાખું છે ને ત્યાં ઊભા છે અમે રસ્તામાં આવે છે અમારા ઘરે ઘરે ત્યાં મળે છે તો કેટલી બધી ગાયો છે। શાકભાજી લેવા આવ્યા છે તો પેલા લઈ લઈએ શાકભાજી। અમે જો ગામ અમે ઘર આગળથી બધું આ બધું લઈને આવ્યા બકાલું ને બધું લેવાનું હતું ને એ લઈ લીધું અમે टाशीनी स्कूलेથી તો ક્યારના આવી ગયા છે ઘરે। એ પછી આવીને મેં નાસ્તો બનાવ્યો, નાસ્તામાં પોहा બટાકા બનાવ્યા, અમારા રોટી માટે રોટલા બનાવવાના હતા તો એ બનાવ્યા અને બીજું બધું કામ હતું એ મેં ફિનિશ કર્યું ને પછી જો હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છે। નિહાલ પણ ઓફિસે ત્યાં આવી ગયા છે, નિહાલ તો નાસ્તો કરે છે તો એને પણ નાસ્તો કરીને ઓફિસે પાછું વહેલું જવાનું છે કેમ કે સવાર થોડુંક લેટ થઈ ગયું। टाशीની સ્કૂલે ગયા હતા ને એટલા માટે टाशीની સ્કૂલે અમે શું કરવા ગયા હતા એ હું તમને સાંજે કહીશ। તો ચાલો પહેલાં અમે નાસ્તો કરી લઈએ અને टाशी પર જમવા બેસી ગઈ છે, એનું જમે છે અત્યારે તો એ પણ જમી લઈ તો પછી તમારી કન્ટિન્યુ કરીશ। ચાલો મમ્મી આજે તમને એક સુવિચાર દેશે। થોડુંક લેટ સુવિચારમાં થઈ ગયું છે પણ અત્યારે દેશે કેમ કે ઉપરથી टाशीની સ્કૂલે ગઈ હતી એટલા માટે। ચાલો મમ્મી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, કેમ છો બધા? ચાલો આજ મમ્મી એક નવો સુવિચાર આજે આપણે। ચાલો મમ્મી સુવિચાર આપી દો। એનો સુવિચાર છે કે જીવનને હંમેશા વાસરી જેવું રાખવાનું, તેમાં ગમે તેટલા છેદ હોય પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ। અરે વાહ, સરસ સુવિચાર છે મમ્મી। ચાલો પાછો કાલનો પણ સુવિચાર રેડી રાખજો તમે, ઓકે? ચાલો આજ માટે તો આટલો સુવિચાર, બહુ સરસ સુવિચાર આ તો મમ્મીએ એકદમ સરસ સુવિચાર આપ્યો છે। કાનાનું વિશે એક સુવિચાર આપ્યો છે તો સારું છે। ચાલો કાલે પણ એક નવા સુવિચાર સાથે મળશું અમે મમ્મી સાથે। જો આજે પણ મેં પૂજા કરવા બેસવું હતું એટલે પછી મેં સાડી પહેરી લીધી તો આ સાડી પણ કેવી લાગે છે એ તમે કમેન્ટ કરજો જલ્દી જલ્દી। સાડી લાગે તો સાડીમાં મને કમેન્ટ કરજો તો હું સાડી પહેરું એવું વિચારીશ। आज मेरी तो पूजा हो गई है तो आप भी लोग भी चलो हमारे भगवान के दर्शन कर लीजिए। आप लोगों को भी दिखा देती हूँ आज का। સ્લો મોશનમાં લેવાનું હોય।
चलो फ्रेंड्स, आज तो हमने क्या बनाया है आप लोगों को नहीं, ચાલો અમે આજે શું બનાવ્યું છે ને એ તમને બતાવી દઉં ઝડપ કેમ કે મારે બહાર જવું છે એટલા માટે સિટીમાં જવું છે. તો ચાલો બતાવી દઉં. તો રાઈસ બનાવ્યું છે, એ બાજુનો રોટલો બનાવ્યો છે, પછી આ સલાડ બધું બનાવ્યું છે, અને આ અરુણના પાનના જે મેં કાલ તમને કીધું હતું ને કે અરુણના પાન અમારા જે ઓલામાં ઘરમાં આવે છે ભજીયા, એ છે અમારા ગાર્ડનમાં જ અમે અરુણના પાન બન્યા હતા, એમાંથી આ બનાવ્યા અમે. અને આ છે ગુવાર પોટેટોની સબ્જી છે, અને આ બેંગનનો ભટ્ટો છે. આટલું બનાવ્યું છે આજે અમે. ચાલો તમે પણ જમવા. ચાલો હવે અમે જાય છે સિટીમાં. થોડુંક અમારું પૂજાનું બધું તો થઈ ગયું છે. તો મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે. તો મેં કીધું કે અમે હમણાં આવીએ છીએ થોડીક વારમાં, તો લઈ આવીએ. તાશીનું સેલિબ્રેશન કંઈક કરવું છે, પણ શું કરવું છે એ તમને આવીને કહીશ, ને શું માટે લેવા જાય છે એ પણ તમને આવીને કહીશ. हेलो फ्रेंड्स, तो मैं आपको एक बात बताने जा रहा हूँ कि हमारी तासी को 6 मंथ हो गया है स्कूल में. तो 6 मंथ के बाद उसकी एक एग्ज़ाम हुई थी अभी जस्ट रिसेंट. तो उसमें उसे उसका रिजल्ट आज ही आया है, आज ही डिक्लेयर हुआ है. तो उसमें उसे A+ ग्रेड मिला है. तो उसके लिए हम एक छोटा सा सेलिब्रेशन कर रहे हैं. तो मैं आपको दिखाता हूँ. જો અમે કેક લઈ આવ્યા છે, તમને બતાવું. કેક કટ કરવા પણ બેસી ગઈ છે. કટ કર લે, ચાલો કટ કર લે. અહીં પપ્પાને બેસાડીને કટ. કટ કરી લ્યો. કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન, કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન, તાસી કોંગ્રેચ્યુલેશન. સેલિબ્રેશન. ઓકે, ક્લેપ ક્લેપ. આ તાશીને આજ લાઈફનું પહેલું રિઝલ્ટ હતું, એટલે અમે એને સેલિબ્રેશન કરાવ્યું છે. ઓ માય ગોડ. જરાક લઈ લે, અંદરથી ઓલું કરીને લઈ લે. નિહાલ, એ પણ વેરી ગુડ, ગુડ. ક્લેપ ક્લેપ. જો પપ્પા આવી ગયા છે. વેરી ગુડ. ચાલો કોંગ્રેચ્યુલેશન. હવે તું મમ્મીને ખવડાવી દે જરાક મમ્મીને ટેસ્ટ કરાવી દે. કેડબરી ટેસ્ટ કરાવી દે મમ્માને જલ્દી. વેરી ગુડ, વેરી ગુડ, ગુડ જોબ. ચાલો ચાલો હવે અમે પણ રેડી થઈ ગયા છે. ચાલો અમે રેડી થઈ ગયા છે. અમે હમણાં સેલિબ્રેશન કર્યું ને, તો અમારા ઘર પાસે નોરતા થાય છે, ગરબી થાય છે, એટલે તો અમે ત્યાં જોવા જાય છે અત્યારે. હમણાં પાછા આવી જશું થોડીક વાર, બોલે થોડીક વાર જોવા આવીએ. મેં કીધું આજે તો એટલે અમે જાય છે જોવા માટે, તો તમને પણ ત્યાં જઈશ એટલે બતાવીશ. તો ચાલો, જો તાશી પણ રેડી જ છે, એને હમણાં રેડી કરી દીધી હતી. તો ચાલો અમે જઈ આવીએ, પછી તમને બતાવીએ ત્યાં જાય.
આવી ગયા છે તો હવે જો આઈસ્ક્રીમ ખાવા બેસે. આજે અમે આઈસ્ક્રીમ પણ ખાવી છે. અમે લેતા આવ્યા હતા આઈસ્ક્રીમ. તો ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈને પછી સુઈ જાય જલ્દી કેમ કે આજ લેટ થઈ ગયું છે થોડું. આજ તાસીનું સેલિબ્રેશન કર્યું ને તો આઈસ્ક્રીમ પણ લઈ આવ્યા હતા અને કેક પણ લઈ આવ્યા હતા. જો તાસીની પાસ થવાની ખુશીમાં આઈસ્ક્રીમ ખાય છે કા. ચાલો ખાઈ લઈએ પહેલા. ડોગી પણ આઈસ્ક્રીમ ખાય છે, એને પણ ખાવી છે આઈસ્ક્રીમ. ઓસ્કર નો જોઈ તો જો હવે આ પાણી ઉપર રાખીને ખાશે. ચાલો અમારા ઘરની પાછળ ગરબી થાય છે, અમે ગરબી જોવા ગયા હતા ને ગરબી જોઈને આવી ગયા છે અને આવીને જલ્દી અમે આઈસ્ક્રીમ પણ ખાઈ લીધી ઠંડી અને આઈસ્ક્રીમ ખાઈ લીધી એટલે હવે અમે સૂઈ જઈએ છીએ કેમ કે હવે અમારો સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને તાસીનો તો સાવ થઈ ગયો છે. અડધી પોણી કલાક મોડું પણ થઈ ગયું છે એટલે આજે હવે અમે સૂઈ જવું છે જલ્દી. तो चलो अब हमें सुई जाइए और आज के लिए इतना ही. ब्लॉग का एंड कर देती हूँ. लाइक शेयर सब्सक्राइब करो. बाय बाय.